શ્રી સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 243. હે માનવ, જો કે અમારા સૂત્રો જો ગણો તો માનવને જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તેના માટે કામના છે. તો 5 તત્વનો દેહ એટલે માનવ દેહ જ ગણાય છે. પણ 5 તત્વના દેહમાં 52 પ્રકૃતિથી માનવના અસલી સ્વરૂપથી માનવ વંચિત રહી જાય છે. અને માનવને માનવ ધર્મ શું છે તે સમજાતું નથી. તો માનવ ધર્મ પોતાના સ્વરૂપને નિરખવું અને પિંડ પરખવું તે માનવ ધર્મ છે. અને તે સાચું સમજવું અને તે સાચું જાણવું તે માટે મનુષ્ય દેહ છે. અને તે સાચું સમજવા અને જાણવા મળે અને જો જીવ આડો ચાલે તો તે બળદ સમાન છે. તેવા જીવ માન અને અભિમાનના કારણે જુદી જમાવે છે અને પોતે તો નરકે જાય પણ તે બીજા જીવને પણ 84 લાખ યોનિમાં ફેરવે છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ તેવા જીવને જ્ઞાની હોવા છતાં અભિમાની કહે છે. તો ખરેખર જીવના અભિમાનના કારણે તો જન્મ મરણ છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હે જીવ, માન રે મૂકીને આવો રે મેદાનમાં, તો તને આ ત્રિલોકીના 52 તત્વમાંથી બહાર કાઢીને તને 53માં રમાડું. કારણ કે તે 53મો અમર પુરુષ છે અને તે 53માં પરમાત્મામાં 52ની પ્રકૃતિ નથી. તો છે ને અટપટું? તો કેમ? તો હે માનવ, અમો અવારનવાર જાહેર કરતા જોઈએ છીએ કે સૃષ્ટિ રચના પછી અમો ચોખવટથી પહેલી જ વાર જાહેરમાં સમજણ કરીએ છીએ. ઠીક છે. તો પરમાત્માના જ્ઞાનીઓ એક પરમાત્મામાંથી જગત ઉત્પન્ન થયું તેમ કહે છે. તો મન, માયા, 3 ગુણ કે જે કાંઈ ઉત્પત્તિ થઈ તે તેનાથી થઈ. તો પાછા કે આ વસ્તુ ત્યાં કાંઈ નથી. તો કેમ તેમ આમ કહે છે? તો મન તો પરમાત્માના ઘરે નથી કે ત્યાં નથી કામ, ક્રોધ, લોભ, મોહ કે અભિમાન. આ પરમાત્માના ઘરે નથી. તો આ અટપટી વાત અનુભવ સિવાય સમજાય નહીં. તો હવે આપણે સમજીએ. તો સમજો કે આ એક ઊંધો વૃક્ષ છે. તો હે માનવ, તમોએ જોયું છે? તો ઊંધા વૃક્ષના મૂળ ઉપર છે અને વૃક્ષ નીચે ફેલાયેલ છે. તો સમજો, તે વૃક્ષને ફળ લાગે તો તે ઝાડની નીચે લાગે ને? કાંઈ મૂળમાં તો ફળ નથી લાગતા ને? તો ઉત્પત્તિ થયેલ પ્રકૃતિ આ 3 લોકમાં ફેલાયેલ છે. પણ પરમાત્મા તો ચોથા પદમાં એકલા જ છે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે કે હે નર માનવ, તું જરાક જાગીને જોતો ખરા. તારા હૈયામાં અનેક ગણી અવિદ્યા છવાઈ રહી છે. કેમ કે હે માનવ, તું તારા કેવા કર્મ કરીને કેવા પાપ બાંધે છે તે તું નથી જાણતો. તને એમ થાય છે કે આ ગુરુ કેટલા સારા છે, કેમ કે માનવના મનને ગમે તેવી મીઠી મીઠી વાતો કરતા હોય છે. અને કેવી વાતો કરતા હોય? કપટ કરનારા દેવોની જ ને? એમ જ સારી શુદ્ધ બુદ્ધિ ભાગી ગઈ તેમજ નિજ રૂપને ભૂલી ગયો છે. નિજ રૂપ એટલે પરમાત્માના રૂપ. તો જીવનો જન્મ થતાં જ અવિદ્યા આવવા લાગે છે. કેમ કે એ 5 પ્રકારની નિજ રૂપ ધારા વહેવા લાગી. તો કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ થકી હે માનવ ઈર્ષા આવવા લાગે છે અને એમાં નિજ રૂપ ભૂલી જવાય છે. શિશુ અવસ્થામાં જ અવિદ્યા આવવા લાગે છે. જેમ કે સ્તનપાન, રુદન. તો આ શું છે? માયા જ ને? સ્તનપાન કરતા મમતા બંધાણી, રુદન જગતમાં દેખાવ થયા. તો આવા જ્ઞાનથી
આપણે અનેક ખોટા કર્મ કરીએ છીએ. તો બાળાવસ્થામાં તામસી અવિદ્યા આવવા લાગે છે, જેને કારણે આ દેહ ધરવો પડે છે. આ પૃથ્વી પર દેહ અવતરતા જ અવિદ્યા આવવા લાગે છે. સૌથી પહેલા પ્રથમ અભિમાનના અંકુરના બીજ ફૂટવા લાગે, જે કર્મના કારણોને આધારે છે. યુવાવસ્થામાં મોહ આવવા લાગે, જેથી મમતાની વેલી, તો તે પણ અવિદ્યા જ છે ને. તો જવાનીમાં અંધતાની અવિદ્યા, એટલે ભાઈ જવાનીમાં વિષય વિકારમાં પડે તો એ પણ અવિદ્યા જ કહેવાય ને. પછી બુઢાપામાં તો અતિ મોહ બંધાય છે, તો એથી તો વધ્યો પુત્ર પર પુત્ર પરિવાર, એમ કરીને અવિદ્યાનો પૂતળો બની ગયો અને સારા કર્મો વિપરીત કરે છે. તો અમારા સદગુરુ કહે છે કે હે જીવ, સારી અવિદ્યાથી ભરાઈ જાય છે, તો તેમાં અવિદ્યા ત્યારે મટે કે જ્યારે પોતાનો ભેટો સદગુરુ સાથે થાય છે. જ્યારે પોતાના બોધ થાય ત્યારે. જય સદગુરુદેવ. હે નાર જીવ જાગીને જોને, તારા યામાય વિદ્યા છવાઈ રહી, ગઈ પોતાની સુધી બુદ્ધિ પાગી, તેમાં ભૂલી ગયો નિજ રૂપને, હે નર જીવ જાગીને જોને, જન્મ થતા જ વિદ્યા આવવા લાગી, 5 પ્રકારની રૂપ ધારા, હે નર જીવ જાગીને જોને, શિશુ અવસ્થામાં વિદ્યા આવવા લાગી, સ્તનપાન રુદન ને જ્ઞાન રે, હે નર જીવ જાગીને જોને, બાળ રે અવસ્થામાં તામસી અવિદ્યા આવવા લાગી, પ્રગટ્યો દેહ અભિમાન કુર રે, હે નર જીવ જાગીને જોને, યુવા રે અવસ્થામાં અવિદ્યા મોહ આવવા લાગ્યા, ફેલાણી મોહ મમતાની વેલ રે, હે નર જીવ જાગીને જોને, ફરી અંધતાય વિદ્યા આવવા લાગી, ભાઈ જવાની માં અંધ રે, હે નર જીવ જાગીને જોને, બુઢાપામાં વિદ્યા મહામોહ આવવા લાગી, વધ્યો પુત્ર પર પુત્ર પરિવાર રે, હે નર જીવ જાગીને જોને, એમ રે અવિદ્યાનો પૂતળો બની ગયો રે, સારા કરમ કરે છે વિપરીત રે, હે નર જીવ જાગીને જોને, પ્રવીણ રામ કહે અવિદ્યા ત્યારે મટે, જ્યારે થાય પોતાનો બોધ રે, હે નર જીવ જાગીને જોને, રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે કે એક પ્રભુના નામ જ હૃદયમાં રાખીએ. નિર્ગુણ નામ એ જ નિરોગી છે. એટલે નિર્ગુણ નામ લેવાથી જન્મ મરણના મહારોગ નથી આવતા. હે માનવ,
ધન ધામ ગજરાજ એટલે હાથીની જેમ પહાડી હટ્ટાકટ્ટા એવા મહામનના અભિમાની અને વિષયના ભોગી, ખાનપાનના અને નિત્ય નિત્ય નવીન પહેરવાના શોખીન ભલે રહ્યા મારા ભાઈ, પરંતુ રામ નામ વિના તો એ સર્વ રોગ જ છે. તો સચેતન આનંદને જાણવાના યોગ તે કોઈક ઉલટ કરીને જાણી શકે છે. તો ઉલટ કરીને જાણીએ, જેમાં હરખ કે શોક નથી. હરખ અને શોક તે મનના જ છે. તો ઉલટ કરીને જોઈએ તો નિર્ગુણ નિરાકાર રામથી જન્મ મરણના મહારોગ મટી જાય. તે નિર્ગુણ નિર્માયા જાણીએ. ત્રિગુણ માયા યોગ તો તે ત્રિગુણ તે ઓહમ શક્તિએ 3 ગુણ ઉત્પન્ન કરેલા છે તે, જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ છીએ. તો તે ત્રણેયને ભજવાથી પણ જન્મ મરણના મહારોગ નથી મટતા. જ્યારે લખ્યા નિજ રામને ત્યારે મટશે સંશય શોક. એટલે અમારા સદગુરુ કહે છે કે કોઈ કાશ સમજે તો, આટલું સમજાવવા છતાં ન સમજે તો માનવ તે માનવ મૂર્ખ સમાન અસમજણ વાળા છે. જય સદગુરુદેવ. હરિના નામ હૃદયોમાં રાખીએ, નિર્ગુણ નામ નિરોગ રે, ધન ધામ ગજરાજ રે, વિષયો વાસના ભોગ, ખાનપાન પેરણ રે, રામ વિના સર્વ રોગ રે, હરિના નામ હૃદયમાં રાખીએ, નિર્ગુણ નામ નિરોગ રે, સતચેતન આનંદ રે, એ જાણવાના યોગ રે, કોઈ ઉલટને જાણીએ રે, જેમાં નથી હરખ શોક રે, હરિના નામ હૃદયમાં રાખીએ, નિર્ગુણ નામ નિરોગ રે, નિર્ગુણ રામથી કપાય રે, જન્મ મરણના રોગ રે, નિર્ગુણ નિરમા જાણીએ, ત્રિગુણ માયા યોગ રે, હરિનામ હૃદયમાં રાખીએ, નિર્ગુણ નામ નિરોગ રે, ચારે લખિયા નિજ રામને, મટશે સંશય સોગ રે, પ્રવીણ રામ સંત બોલતા, સમજે હરિજન લોક રે, હરિના નામ હૃદયમાં રાખીએ, નિર્ગુણ નામ નિરોગ રે. રામ ભરોસે. હે માનવ, અગમપુરી આવીને દ્વૈતવાસના બાળો. અમરાપુરી એટલે પરમાત્માના દેશમાં આવીને દ્વૈતવાસના બાળવાનું કહે છે. તો અગમપુરી કેમ પહોંચી શકાય? તો જો કોઈ પરમાત્માના જ્ઞાની સદગુરુ મળે તો અગમપુરી પહોંચી શકાય. કેમ કે એવા સાચા સદગુરુ જ અમરપુરી સુધી પહોંચવાના ભજન કરાવી શકે. એટલે પહેલા એવા સત્યજ્ઞાની સદગુરુને શોધો. જો તમારે આ જગતના બંધનમાંથી મુક્ત થવું હોય તો, કેમ કે જગતના સારા જીવો બંધનમાં જ છે. કેમ કે માયાના દેશમાં આવીને માનવને વિષયની એવી જ્વાળા લાગી છે ને કે જીવને બંધન છૂટે તેમ જ નથી. પરંતુ જો કોઈ પરમાત્માના જ્ઞાની સદગુરુ મળે તો જરૂર બધા જ બંધન તોડાવીને નિર્બંધ કરી શકે. કેમ કે સત્યજ્ઞાની સદગુરુ
આપણા પાપ કર્મ બ્રહ્માગ્નિમાં બળાવીને મુક્તિ અપાવે છે. જો વિષયની જ્વાળા લાગી રહે ત્યાં સુધી જીવને દ્વૈત મટે નહીં. જ્યાં સુધી દ્વૈત મટે નહીં ત્યાં સુધી કાળ ખાય. તું હે માનવ વિષય ત્યજો અને મનની વાસના ત્યાગો. એમ મનની બધી જ દુવિધા ટાળો. બ્રહ્મ લખો શુદ્ધ આપણો. એટલે આપણે આપણા સાચા પિતા પરમેશ્વરને ભૂલી ગયા છે એમને શોધીને પાક્કું કરો. તો પછી ફરીને કાળ નહીં ખાય. ગુરુમુખ સમજો શાનમાં અને જ્ઞાનની દ્રષ્ટિ કરીને જોવો તો 3 ગુણ અને 5 તત્વથી પર અગમપુરી છે. ત્યાં જમની જંજાળ નથી. અગમ દેશ પર રહે બ્રહ્મ જ્ઞાન ભોપાલા. એટલે પરમાત્મા રાજા. તો અમારા સદગુરુ કે છે કે ત્યાં પહોંચતા હું તું ની મમતા માર. ત્યાં હું તું કશું જ નથી. કેવળ એક બ્રહ્મ જ છે. જય સદગુરુદેવ. અગમપુરી પર આવીએ દ્વૈત વાસના બાળ રે. જીવ જરૂર બંધ જગતમાં લાગે વિષયની જ્વાળા. દ્વૈત મોટે નહીં જીવને ત્યાં સુધી ખાય કાળ. અગમપુરી પર આવીએ વિષય તજો મન વાસના દવિતા મનને ટાળ. બ્રહ્મ લખી સુત આપણો ફરી ન ખાઈ કાળ. અગમપુરી પર આવીએ ગુરુમુખ સમજો શાનમાં જ્ઞાન દ્રષ્ટિ કરી ભાળ. 3 5 પર યોગમ રે ત્યાં નહીં જમ જંજાળ. અગમપુરી પર આવીએ અગમ દેશ પર રેતા બ્રહ્મ જ્ઞાન ભોપાલ. પ્રવીણ રામ સંત પહોંચતા હું તુની મમતા માર. અગમપુરી પર આવીએ દ્વૈત વાસના બાળ. અગમપુરી પર આવીએ. રામ ભરોસે. નિજ પ્રત્યક્ષ પરવાણ એટલે નિજને એટલે પરમાત્મા પણ થાય છે અને નિજ એટલે ખુદ પોતે પણ થાય છે. તો અમારા સદગુરુ કે છે કે નિજ એટલે હે જીવ પહેલા તું કોણ છે તે તું ખુદ જાણી લે. જો તું જાણી લઈશ કે તું ક્યાંથી આવ્યો એટલે એ જણાઈ જશે કે હું પરમાત્માના ઘરનો વિખૂટો પડેલો આત્મા છું. એટલે નિજ એટલે પરમાત્મા પણ જણાઈ જશે. એટલે ઓળખાણ થઈ જાય છે. એટલે આપ જાણીએ સર્વ જાણી શકાય છે. તો અમારા સદગુરુ કે છે કે તમને વેદાંતની સમજ બતાવું અને તુર્યાતીત એટલે પરમાત્માના જ્ઞાન બતાવું જેમાં ન્યૂન એટલે નબળું અને વિશેષ સમાન નહીં. તો વેદાંત તે ભક્તિ જ્ઞાન અને મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તુર્યાતીત એટલે બ્રહ્મની સાથે એકાત્મ થઈ ગયેલું. એટલે ન્યૂન વિશેષ સમાન નહીં જેમાં એ તો અકેલા નિર્વિશેષ નિર્વાણ છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યા એ 4 અવસ્થા છે. તો તમને તેના નિવારણ કરી આપું અને એ પણ તમને મારા પાક્કા અનુભવની વાત કરું છું. તો અમારા સદગુરુ કે છે કે 15 તત્વ જાગ્રત અસ્થૂળ એટલે એને આખા શરીરમાં ઓળખવાનું કહે છે. જે સર્વ ઇન્દ્રિયોનો સ્વાદ લઈને
વિષ ખાણી ભોગવી રહ્યા છે અને નવ તત્વ સ્વપ્નમાં ભટકતા ડોલે, જે સૂક્ષ્મ શરીર ધાયરા જાગ્રત પ્રપંચ સ્વપ્નમાં વર્તે, તેને અપાર સુખ દુઃખ ગ્રહ્યા. અમારા સદગુરુ કહે છે કે અમને તો જાગ્રત સ્વપ્ન બંને મટ્યા સુષુપ્તિની અંદર, એટલે અપ્રમાણ સમાન સદાય, જેમાં હરખ કે શોક કંઈ નથી. તો આ જાગ્રત અવસ્થાના ભજનની વાત છે. તુર્યા આદિ અનાદિ ચેતન આપોઆપ હજુર છે, જે સર્વમાં એક સારા બિરાજે, તુર્યા નિકલંક નૂરા, એટલે સર્વ પ્રકાશ એકનો જ છે. ચાર અવસ્થા પર પરમપદ છે, જ્યાં દ્વૈત અદ્વૈત નથી કોઈ. સ્વપ્રકાશ અપાર અક્રિય એક જ છે, એમ અમારા સદગુરુ કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. નિજ પ્રત્યક્ષ પરવાણ, નિજ પ્રત્યક્ષ પરવાણ, કરો જાણ આપ આપણી, આપ જાણીએ રહ્યા જાણી. વેદાંતની સમજ બતાવું, તુર્યાયતીત રે જ્ઞાન. ન્યૂન વિશેષ સમાન નહીં, જેમાં નિર્વિશેષ નિર્વાણ. નિજ પ્રત્યક્ષ પરવાણ, નિજ પ્રત્યક્ષ પરવાણ. જાગ્રત સુષુપ્તિ તુરિયા, લખો અવસ્થા ચાર. જ્યાં ના ત્યાં કરું નિવારણ, કરું અનુભવની વાત. નિજ પ્રત્યક્ષ પરવાણ, નિજ પ્રત્યક્ષ પરવાણ. 15 તત્વ જાગ્રત સ્થૂળ, ઓળખ સકળ શરીર. સર્વ ઇન્દ્રિયોનો સ્વાદ લઈ, ભોગવી રહ્યા વિષ ખાણી. નિજ પ્રત્યક્ષ પરવાણો, નિજ પ્રત્યક્ષ પરવાણ. નવ તત્વ સ્વપ્ન ભટકતા ડોલે, સૂક્ષ્મ શરીર જ તારા. જાગ્રત પ્રપંચ સ્વપ્નમાં વર્તે, સુખ દુઃખ ગ્રહ્યાય પાર. નિજ પ્રત્યક્ષ પરવાણો, નિજ પ્રત્યક્ષ પરવાણ. જાગ્રત સ્વપ્ન મટિયા બેઉ જ, સુષુપ્તિની અંદર. અપ્રમાણ સમાન સદાય, હરખ શોક નહીં કાંઈ. નિજ પ્રત્યક્ષ પરવાણો, નિજ પ્રત્યક્ષ પરવાણ. તુરિયાદિ અનાદિ ચેતન્યાપો યાપ હજુર. સર્વમાં એક સારા બિરાજે, તુરિયા નિકલંક નૂરા. નિજ પ્રત્યક્ષ પરવાણો, નિજ પ્રત્યક્ષ પરવાણ. ચાર અવસ્થા પર પરમ પદ, દ્વૈત અદ્વૈત નહીં કોઈ. સ્વપ્રકાશ્ય પાર અક્રિય, પ્રવીણ રામ એ જ. નિજ પ્રત્યક્ષ પરવાણો, નિજ પ્રત્યક્ષ પરવાણ. રામ ભરોસે.